श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरि राय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। वार्ता क्रमांक 37 जो अधूरो હતો। एक ब्राह्मणी उज्जैन के पास रहती, जो कल यहाँ तक आयो હતો। जो वो बाई ने वो जमीन नापने वाले के एहसान के वचन सुनी के यह कह दियो, जो ते मोको जीवायो। ते मोको जीवाई, ऐसे वा बाई ने वा जमीन नापने वाले सो कहो। तब वा के घर ते श्री ठाकुर जी श्री गुसाई जी के घर पधारे। भाव प्रकाश में श्री हरिराय जी कहे छे, जो काहे ते जो या बाई को बाचिक अन्याश्रय भयो। वाणी नो अन्य मार्गी को एहसान मोल लियो, ताते वैष्णव को बहुत संभारी के बोलनो। अन्य मार्गीय सो संभाषण हूँ ना करनो। जो बोलनो तो हूँ बिचारी के बोलनो, परी अहसान सर्वथा न लेनो। એટલે કોઈ એહસાન કરે તો આપણે આપણા સ્વાર્થ ખાતર, લોભ ખાતર અથવા તો લાલચ ખાતર પણ એહસાન નહીં લેવું જોઈએ। જો વૈષ્ણવ છીએ અને ઠાકોરજી ઘરે માથે બિરાજે છે, પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત, તો यह सिद्धांत भयो और अपने श्री ठाकुर जी के दर्शन अन्य मार्गी को न करावने। એટલે મેં કહ્યું એમ કાલે કે જે મનોરથ કર્યો હોય ને બધા આવે, એમાં પછી બીજો કોઈ એમના સગાવાલા આવે તો એનો વાંધો નહીં, પણ એકલ દોકલ કોઈ અન્ય માર્ગી એટલે કે જે વૈષ્ણવના સંબંધમાંય નથી કે વૈષ્ણવ તો નથી જ, અને એવો કોઈ સાવ અજાણ્યો એટલે કે બીજા માર્ગનો જે જીવ હોય એ એમ ઈચ્છે કુતૂહલતાથી કે હે તમારા ઠાકોરજીની સેવા કરો છો, લાવો ને દર્શન કરાવો ને, તો ના કરાવાય એવું કહ્યું હરિરાયજી। સો પધારત સમયે, હવે જો શ્રી ઠાકોરજી પધાર્યા, ગોવર્ધનનાથજી જે સ્વરૂપ વસ્ત્રની સેવા પધરાઈ હતી શ્રી ગુસાઈજીએ, એ જે આપનો ડગલો કે જે વસ્ત્ર હતું એને કૃષ્ણ ભટ્ટજીએ ગોવર્ધનનાથજીનું સ્વરૂપ જેવું આકારનું દેખાય એવું સિદ્ધ કરી અને આ ધર્યું હતું, અને એ સ્વરૂપ અત્યારે સિંહાસન ઉપર હવે નથી, અંતર ધ્યાન થઈ ગયું। તો એ અંતર ધ્યાન થયું તે સીધું શ્રી ગોકુલ પ્રગટ નથી થયું। પહેલા તો ત્યાંથી એ સ્વરૂપ અંતર ધ્યાન થઈ અને 4 કોસ એટલે 12 કિલોમીટર દૂર જે ઉજ્જૈન નગરીમાં કૃષ્ણ ભટ્ટજીનું નિવાસ સ્થાન છે, એમાં કૃષ્ણ ભટ્ટને જતાવ્યું। ગોકુલમાં પ્રગટ થાય એ પહેલાં જે લીલા થઈ એ આવે છે, શ્રી ગોકુલનાથજી દર્શન કરાવે છે કે ત્યાંથી અંતર ધ્યાન થઈને સર્વપ્રથમ કૃષ્ણ ભટ્ટને જતાયું કે વા બાઈને अन्याश्रय કર્યો है, ताते हम तो अब श्री गुसाई जी के घर पधारत है। पाछे कृष्ण भट्ट सो जनाई के निहालचंद भाई के घर श्री ठाकुर जी पधारे। એટલે હજી તો ગોકુલમાં પ્રગટ થયા નથી, એ પહેલાં કૃષ્ણ ભટ્ટના ઘરે ગયા, ત્યાં પ્રગટ થઈને આપણે વચન કહ્યા, હવે ત્યાંથી આપ અંતર ધ્યાન થયા, વળી પાછા નિહાલચંદ ભાઈના નિવાસ સ્થાન ઉપર આવ્યા। એ વખતે નિહાલચંદ ભાઈ શ્રી ગોકુલનાથજી તો શું કૃપા કરે છે, જરાય છોડી નહીં દેવાનું।
કે સીધા નિહાલચંદભાઈને જતાઈ દીધું, એવું નહીં. નિહાલચંદભાઈ પ્રસાદ લઈને સૂઈ ગયા હતા. શ્રી ગોકુલનાથજી ઈશ્વર છે, કણ કણમાં વ્યાપ્ત છે, અણુ અણુમાં વ્યાપ્ત છે, તનકી મનકી જાણે છે. એટલે તો કહી શકે છે કે નિહાલચંદભાઈ હમણાં તો મહાપ્રસાદ લીધો છે અને પ્રસાદ લીધા પછી તો જે આનંદ આવે છે નિદ્રાનો, પણ એ નિદ્રા કેટલી રાખવાની? 45 મિનિટથી 60 મિનિટ સુધી ઉપર ના જાય, નહીંતર પછી શું થશે એ તો તમે જાણો છો, બધા બહુ ચતુર વૈષ્ણવો છો. એટલે જે મહાપ્રસાદ લઈ નિહાલચંદભાઈ સૂતા હતા તે દર્શન શ્રી ગોકુલનાથજીએ કરી આપણને કરાવ્યું. એટલે હવે સૂતા હતા તો ઠાકોરજીને એમ થયું નથી જગાડવા, તો ઠાકોરજીને બી કોણ રોકી શકે? જેમ ગોકુલનાથજીને આપ પ્રગટ સ્વરૂપે છે એટલે અણુ અણુની વાતો જાણે છે કે હમણે પ્રસાદ લઈને સૂતા છે, એમ ઠાકોરજીને પણ કોણ રોકી શકે? સૂતા છે તો જગાડવાની પણ જરૂર ઠાકોરજીને પડતી નથી. એટલે એમણે સીધો પ્રવેશ કરી લીધો નિહાલચંદભાઈના સ્વપ્નમાં. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. જે ચાલતું હતું સ્વપ્ન એમાં એ જતું રહ્યું અને અત્યારે ગોવર્ધનનાથજી કે પહેલાં મને સાંભળ. નિહાલચંદભાઈ સ્વપ્નમાં છે, એ જુએ છે કે ઓહો આ તો ગોવર્ધનનાથજી મારા સ્વપ્નમાં આવેલા છે, અત્યારે સ્વપ્નમાં જ છે બધું. તો આ સમયે નિહાલચંદભાઈ ચોંકી ઉઠે, એકદમ જાગી ગયા કે દર્શન આપ્યા મને, કેમ શું થયું? શું કપડાં પહેરી? હવે તરત કપડાં પહેર્યા ના? હા, નિહાલચંદભાઈ કો સ્વપ્ન મેં જણાઈ, એટલે સ્વપ્નમાં આવ્યા ને પછી જણાવી દીધું કે આવી રીતે પેલી બાઈ જે છે 4 કોસ 12 કિલોમીટર પેલા ગામડામાં રહે છે અને જે પધરાયું છે સ્વરૂપ ગોવર્ધનનાથજીનું એ સાક્ષાત પ્રગટ થયા છે અને મને કહી રહ્યા છે કે હવે હું એ બાઈના ઘરેથી ત્યાગ કરીને જઉં છું શ્રી ગોકુલ. એટલે હવે નિહાલચંદભાઈ એકદમ સફાળા જાગ્યા, પાછા કપડાં પહેર્યા અને નિહાલચંદભાઈ કૃષ્ણ ભટ્ટના ઘરે આવ્યા. સો કૃષ્ણ ભટ્ટ શો કહે, જો ભટ્ટજી વા બાઈ કે ઘર શ્રી ઠાકોરજી ઉઠે એટલે હવે અંતર ધ્યાન થયા. સો મોકો યહ પ્રભુ કહત પધારે, મને હમણાં જ આવું કહીને પછી પધાર્યા. સો વા બાઈ કે ઘર સેવા में हम न रहेंगे, जो या बाई ने तो अन्याश्रय કર્યો है, तासो हम तो श्री गोकुल जात है. સો यह सुनी के નિહાલચંદભાઈ સો કૃષ્ણ ભટ્ટને કહ્યો. હવે આ તો નિહાલચંદભાઈને સ્વપ્નમાં દર્શન આપેલા હતા, સૂઈ ગયા હતા એટલે, અને જે જતાવ્યું હતું એ બધું કહ્યું. તો કૃષ્ણ ભટ્ટે પણ સામે કહ્યું કે હા, મોહુ સો શ્રી ઠાકોરજી યાહી પ્રકાર કહત પધારે. હું તો જાગતો હતો એટલે મને તો આવી રીતે દર્શન આપીને કહીને પછી આ પહેથી અંતર ધ્યાન થઈ ગયા ગોકુલ જવા માટે. તબ નિહાલચંદભાઈને કૃષ્ણ ભટ્ટ સો કહ્યો, જો યાહી તે ભટ્ટજી હો તુમ તે કહત હતો, જો યહ બાઈ પાત્ર ઓછો હૈ. એટલે આ કારણથી આપ કહેતા હતા કે આમાં પાત્રતામાં કચાશ છે. ઓર વસ્તુ બડી પાઈ હૈ. બડી એટલા માટે કે શ્રી ગુસાઈજી જ્યારે પધરાવે છે સ્વરૂપને, તો એ સ્વરૂપ એ જીવ ઉપર કૃપા કરવા માટે 12 મેઘ ખાંગા કરી દે છે. એકલા આ બાઈની વાત નથી, જ્યાં જ્યાં પણ શ્રી ગુસાઈજીએ ઠાકોરજીને પધરાયા છે ત્યાં ત્યાં એ ઠાકોરજીએ એવી કૃપા વરસાઈ છે કે એટલે જ ચિત્ત સ્વામીજીએ પદમાં કહેવું પડ્યું કે શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં જગત ચાંદની છાઈ રહી. ને છેલ્લી ટૂંક, ચિત્ત સ્વામી ગિરિધરણ શ્રી વિઠ્ઠલ અબ જો ભઈ સો કબ ન ભઈ. એ સમયમાં જે શ્રી ગુસાઈજીના સેવકોએ ઠાકોરજી પધરાયા અને ઠાકોરજીએ જે કૃપા કરી એ જ પ્રમાણે વલ્લભે પણ તો એવી કૃપા નથી થઈ પહેલાં કે નથી થઈ પછી. એટલે ચિત્ત સ્વામીએ એકલું શ્રી ગુસાઈજીનું પદ નથી ગાયું. જુઓ, એટલે તો શ્રી ગુસાઈજીના કૃપાની સાથે સાથે એમણે શ્રી વલ્લભનું પણ નામ લઈ લીધું આ જ પદમાં, કેમ કે ચિત્ત સ્વામી શ્રી ગુસાઈજીના સેવક છે, એમના અષ્ટસખામાં સ્થાન છે અને અપ્સરા કુંડ ઉપર છે એમનું સ્થાન. અને એમને બ્રહ્મસંબંધ શ્રી ગુસાઈજીથી છે. પણ હવે આ છેલ્લી ટૂંક લખવાની હતી કે અબજો ભઈ સો કબ ન ભઈ. એમાં એકલા શ્રી ગુસાઈજીનું નામ આવે એવું એમને અંદરથી સંતોષ ના થયો અને શ્રી ગુસાઈજીને પણ સંતોષ ના થાય. શ્રી ગુસાઈજી પણ એવું ક્યારેય ના ઈચ્છે કે અમારા પિતાથી અમે ચડી જઈએ. એટલે હવે જે પછીનો પ્રસંગ આવવાનો છે કાલે,
એમાં આવો જ પ્રસંગ આવવાનો છે કે જેમાં શ્રી ગુસાઈજીની સામે જ એક વૈષ્ણવ એવું કહી દેશે કે મહાપ્રભુજીની સૃષ્ટિ, કારણ કે નિર્ગુણ સ્વભાવ છે મહાપ્રભુજીનો, સ્વામિનીજીનો, એટલે એમને બધું સહજ સરળ સાદું, ક્યાંય રાજસેવા નહીં, એટલે એવા એમના સેવકોય નહીં. હા, એમના સેવકો વિદ્વાન એવા કે કોઈના પણ નહીં, પછી 252માંથી કોઈનો ગજ ના વાગે. પણ કહેવાનો મતલબ કે રાજસેવા એ આપણે મહાપ્રભુજીએ પોતાના ઈચ્છાથી નથી પ્રગટ કરેલી. એ તો ગોવર્ધનનાથજીએ જ્યારે જાણ્યું કે હવે સૃષ્ટિ આવશે રજો તમો સતો ગુણી, એટલે આપે પૂર્ણમલને આજ્ઞા ગોવર્ધનનાથજીએ કરી હતી. એટલે મહાપ્રભુજીના સેવકો સાધારણ અને સાદા, અને શ્રી ગુસાઈજીના સેવકો પછી રાજસેવા થઈ એટલે તો રાજા મહારાજાઓ. પણ એ વૈષ્ણવને ખબર નહીં, ગુસાઈજીના સેવકને, એટલે એ એવી અવહેલના કરી નાખશે કે ક્યાં મહાપ્રભુજીના સેવકો અને ક્યાં આપણા સેવકો, ક્યાં મહાપ્રભુજીની સૃષ્ટિ અને શું આપણી સૃષ્ટિ. આ જે ભેદ પાડશે એ પછી શું દશા થશે એ વૈષ્ણવની, એ પ્રસંગ આપણે કાલે જ શરૂ થશે તો કાલે અથવા પરમ દિવસે. અત્યારે એટલા માટે આ પદમાં જે ભાવ છે એ પ્રગટ કર્યો કે ચિત્ત સ્વામીના કોઈ પદમાં વલ્લભનું નામ જોવા નહીં મળે, પણ આ પદમાં વલ્લભ છે તો આ પદ આખું લઈ જ લેવું એટલે સમજાય આપણને કે શા માટે શ્રી વલ્લભનું નામ લીધું છે, એ છેલ્લી ટૂંકનો શું મહિમા છે, અને પછી આપણે આગળ વધીએ. શ્રી વિઠ્ઠલ રાગ છે માલવ. શ્રી વિઠ્ઠલ નાથ ચંદ ઉગ્યો જગ મેં, જગત ચાંદની છાય રહી. શ્રી વિઠ્ઠલ નાથ ચંદ ઉગ્યો જગ મેં, જગત ચાંદની છાય રહી. અંધકાર જાકે मन के मिट गए, अंधकार जाके मन के मिट गए. सो तो पिया मन भाई लई. श्री विठ्ठल नाथ चंद उग्यो जग में, जगत चांदनी छाय रही. निश दिन नाम रटत या मुख ते, श्री वल्लभ विठलेश कही. निश दिन नाम रटत या मुख ते, श्री वल्लभ विठलेश कही. छित स्वामी गिरिधर श्री विठ्ठल, छित स्वामी गिरिधर श्री विठ्ठल. अब जो भई सो कब ना भई. श्री विठ्ठल नाथ चंद उग्यो जग में, जगत चांदनी, जगत चांदनी, जगत चांदनी छाय रही. તો શ્રી ચિત્ત સ્વામીજીના એક જ પદમાં શ્રી વલ્લભ વિઠ્ઠલનું નામ સાથે છે, કેમ કે વલ્લભ વગર આ છેલ્લી ટૂંક હવે પૂરી ના થઈ શકે. અબ જો ભઈ સો કબ ન ભઈ, એકલા વિઠ્ઠલનાથજીથી ના થાય આ કીર્તન પૂરું. એટલે અને શરૂઆતમાં જે પહેલી ટૂંક છે કે જગત ચાંદની છાઈ રહી, એમાં પણ પ્રિન્ટિંગ મિસ્ટેક છે પુસ્તકમાં. એટલે પહેલાં હું આવી રીતે જ ગાતો હતો જે પુસ્તકમાં લખેલું હતું કે ભક્ત ચાંદની છાઈ રહી, પણ અંતરમાંથી એનું મને સમાધાન નહોતું મળતું કે શ્રી ગુસાઈજીને ભક્ત કેમ કીધા. અંતરમાં આનું સમાધાન ન મળ્યું તો
મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એવી કૃપા વિચારી કે જ્યારે દર એકાદશીએ અમારા વ્રજધામ હવેલીમાં આચાર્ય કુલ અમારા આચાર્ય ચરણ મહારાજશ્રી અને આપના બાળકો જ્યારે વચનામૃત કરે અને વૈષ્ણવોનું પોષણ કરે, આ તો અમારા ઘરમાં કડી ઘરમાં એ ખાસ અમારા સેટેલાઇટ વ્રજધામમાં, એ તો પહેલાં વ્રજભૂમિ હતા ત્યારથી કેટલા વર્ષોથી આ પરંપરા છે કે આપે એકાદશીના વચનામૃત કરવાનું ક્યારેય પણ છોડ્યું નથી. તો એમાં આપના શ્રીમુખથી મારા મહારાજ શ્રી આચાર્ય ચરણ બ્રજેશકુમારજીના શ્રીમુખથી વચનામૃતમાં આ પદ અનાયાસ આપે એક વખત શબ્દોથી લીધું અને એમાં આપના શ્રીમુખથી શબ્દો પ્રગટ થયા કે જગદ ચાંદની છાઈ રહી. ત્યારે મને હૃદયમાં સંતોષ સમાધાન થયું અને તરત મેં જાણ્યું કે આચાર્ય ચરણ આપ તો આપના પિતૃચરણ શ્રી ગોવિંદજી, આપના તાતજી શ્રી પુરુષોત્તમજી અને આપના પણ જે તાતજીના પણ પિતા અને તાતજી જે છે ઘનશ્યામજી દામોદરદાસજી દામોદરલાલજી, આ બધાના વચનામૃતથી અમને એનો સાર પરોસી રહ્યા છે. એટલે આપના વચનામૃતમાં જે અનુભવ અને જે નિચોડ હોય છે એ તો અમે તો એમના જીવ છીએ એટલે અમને એવું લાગે છે કે બીજે ક્યાંય એ પ્રાપ્ત નથી થઈ શકતો. તો એ ત્યાંથી મને સમાધાન મળ્યું હતું. એટલે આજે આ પદ મેં ખાસ એટલે જ લીધું કે અબ જો ભઈ સો કબ ન ભઈ. એટલે કે આ જે કે શ્રી ગુંસાઈજીએ જ્યારે પણ આપ ભૂતલ પર હતા અને જે આપે આપના શ્રી અશ્વથી ઠાકોરજી કે વસ્ત્રજી, જો આમાં વસ્ત્ર પધરાયું છે પણ છતાંય સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજીનું સ્વરૂપ જે પધરાવે છે આ બાલકૃષ્ણનું અને જે સર્વોદ્ધારક સ્વરૂપ પ્રગટ થાય છે અને અથવા જતાવે છે અથવા માગે છે, એ બધું જ અહીંથી થયું. આપના શ્રી હસ્તમાં જે આપનું સામર્થ્ય છે પુષ્ટ થયા પછીનું, એવા કેટલા પ્રસંગો જોઈએ છે આપ વૈષ્ણવ. પેલું પ્રસંગ નથી જે કે મને તો અધિક ક્રમવાળી સેવાથી મારી વિનંતી નથી એટલે એને વસ્ત્રની આવી રીતે વસ્ત્રની સેવા પધરાવી. હવે પછી જાણ્યું પાછળથી જેમ જેમ સમય ગયો એમ કે શ્રી ગુંસાઈજીના શ્રી હસ્તથી તો સેવા જ્યારે પધરાવવામાં આવે છે ત્યારે એ તો પ્રગટ થઈને વાતો કરે છે, પણ એ વખતે ખબર નહીં ઉતાવળમાં ભૂલ કરી અને આજ્ઞામાં વિનંતી એવી કરી લીધી કે મને તો સૂક્ષ્મ ક્રમ વાળી સેવા જોઈએ છે. એટલે ગુસાઈજી જાણે છે કે જીવને અંદર તાપ છે પણ અત્યારે એને સમજ નથી. એટલે એ જ વખતે આપે તો અગાઉનું જાણી કે એક વખત એવો પણ આવશે કે આને તાપ થશે એટલે એ વખતે જ આપે તો સમાધાન કેવી ઈશ્વર એટલે ઈશ્વર કેવી કૃપા કરી લીધી અગાઉથી કહી દીધું એને. એ પ્રસંગ આવશે ત્યારે લઈશું વિસ્તારથી, પણ કહી દીધું એને કે આજ તું સૂક્ષ્મ ક્રમથી કરજે, આ સેવાને તો સૂક્ષ્મ પણ જાણજે અને વિરાટ પણ જાણજે. એ વખતે જ આશીર્વાદ આપી દીધા. હવે જ્યારે એને તાપ થયો ત્યારે શું થયું તો એ જ સૂક્ષ્મ જે વસ્ત્રનો સેવાનો પ્રકારમાં જે ક્રમ સાધારણ હતો એમાં એક એક તાર જે હોય વસ્ત્રના એમાં એ વ્રજની ઠાકોરજીની ગોપીજનો વ્રજ ભક્તોના અસંખ્ય કરોડ વ્રજ ભક્તોના દર્શન એને થયા. એ પછી શું થયું એ એમાં જોઈશું આપણે. એટલે આ છે અબ જો ભઈ સો કબ ન ભઈ. અને એ જ વાત આવશે કે એક વખત ભૂલથી પણ એક એવી હતી આગ્રાની જે સ્ત્રી, આગ્રા કે દિલ્હી, એને પણ પધરાઈ સેવા. હવે શું ગુંસાઈજીએ પધરાઈ છે ને એટલે પેલા ઠાકોરજી એવું નથી જોતા કે આ જીવને તો સેવામાં મન નથી, એ તો મને એક વખત જગાડે છે તો ખરી, પણ વળી પાછી બાજુવાળાની સાથે વાતો કરવા બેસી જાય છે તો લૌકિક વાતમાંથી ઊંચી જ નથી આવતી અને મને તો શ્રમ પડે છે. કારણ કે સેવ કરાયેલું સ્વરૂપ છે ને એમને સમયસર સેવા, ભલે સમયમાં ક્રમ ક્યારે શરૂ કરો છો એ પુષ્ટિ માર્ગમાં છૂટ છે કે સવારે 7 વાગે જ બંગલા કરવી એવો ક્રમ નથી, પણ જેટલા વાગે શરૂ કરો એ પછી જે પૂરી થવી જોઈએ એ જે સમય છે એ જળવાવો જોઈએ. એમાં ઠાકોરજી હવાઈ ગયા હોય છે અને જો ન મળે સમયસર શૃંગાર સ્નાન કે જે ભોગ ધરવાનો છે આજ્ઞા પ્રમાણેનો એ, તો ઠાકોરજીને શ્રમ પડે છે. તોય ઠાકોરજી જીવને કશું નથી કહેતા, એમણે શ્રી ગુંસાઈજીને જણાવ્યું અને શ્રી ગુંસાઈજીએ પછી એને કહ્યું કે પાછા આપ મને પાછા પધરાય. તો એણે વિનંતી કરી કે હવે હું ભૂલ નહીં જ કરું બસ. અને ફરી પાછી એની જ ભૂલ, કેમ કે એનામાં જે દુઃખ છે એનું એ હિન્દુ નથી, લીલામાં પણ એવી જ હતી. વ્રજમાં જ્યારે ઠાકોરજી પ્રગટ થયા ત્યારે આ સ્વભાવ હતો એનો. એ પાછું હરિરાયજી તો કેવી કૃપા વિચારે ગોકુલનાથજીની આ રીતથી, માનો ને આપ જ વલ્લભ જ છો, મહાપ્રભુજી તો નામ છે આપનું હરિરાયજી પાછળ. એટલે આપે જ કહી દીધું કે આ લીલામાં આવું જ કરતી હતી. જ્યારે ગાયોને ચરાવવા જવાનો સમય થાય ત્યારે બધું કામ છોડીને આવી જાય
પણ કયા સમયે? બરાબર સમયસર એ પધારે ત્યારે. એને રાહ જોવાની ટેવ જ નહોતી, એવો તાપ નહોતો એને. અને એ જ પ્રમાણે સાંજે જ્યારે આપ ઉત્થાપન પછી જ્યારે સંધ્યાના આરતીનો સમય થાય અને ઠાકોરજી ગોધૂલી બેલામાં જ્યારે બધી ગાયો સાથે આપના બલરામજી અને આપના સખાઓ સાથે શ્રમિત હોય, શ્રમજલ પણ હોય આપના કપોલ ઉપર, અને આપના કેશમાં ગાયોની ખુરીથી ઉડેલી રજથી મંડિત આપના કેશ હોય, આવા દર્શન કરવા અન્ય ગોપીજનો તો મીટ માંડીને રાહ જોતી હોય, ઘરેથી બહાનું કાઢીને નીકળી હોય કે આ લઈને આવીએ છીએ, આ કરીને આવીએ છીએ, એટલી રાહ જુએ. અને જ્યાં સહેજ ધૂળ ઉડતી દેખાય કે તરત સમજી જાય કે પ્રભુ આવી રહ્યા છે. અને એ વખતે આ બહાર ના આવે, એ જોવાય ના આવે. એ પ્રસંગ એમાં લઈશું આપણે. પણ એને ફક્ત દર્શનમાં લાલસા ખરી, એટલે છેલ્લી ઘડીએ વેણુનાદ સંભળાય ને કે જો આ અવાજ સંભળાયો એટલે આટલે આવી ગયા, પછી એ ગામની પંચાયત છોડે. ત્યાં સુધી તો પંચાયતે છોડે જ નહીં, ને પછી એ ત્યાંથી દોડે. અને જ્યાં દર્શન થઈ જાય ને વળી પાછી લૌકિકમાં જતી રહે. એટલે આનો પ્રસંગ આવશે, એમાં લઈશું આપણે. પણ કહેવાનો ભાવ મારો આ જ છે કે શ્રી ગુસાઈજી જ્યારે પુષ્ટ કરતા એટલે પછી એ ઠાકોરજી એની પર કૃપા કરતા, એ ગુસાઈજીના કારણે કરતા. જીવનામાં તો આવું હતું, કચાશ હતી આટલી બધી, છતાંય કૃપા વિચારી, પણ કચાશ જે છે એ તો પ્રગટ થઈને રહી. અને જે આશ્રય એણે પેલાનો કર્યો કે તે મને જીવાડી, એટલે પછી પ્રભુ હવે તો છટક્યા અને આપ ચાલ્યા. અને એ વખતે અહીંયા પાત્ર ઓછો હે, ભટજી મેં તુમતે કહત હતો, ये वह बाई पात्र ओछो है और वस्तु बड़ी पाई है, ठहराए तब जानिए जो ये बचन निहाल चंद भाई के सुनी के કૃષ્ણ ભટ્ટ ચૂપ કરી રહે. એટલે કૃષ્ણ ભટ્ટને પણ ખરેખર આશ્ચર્ય થયું કે હા હો, નિહાલચંદભાઈ આજે મને પણ કહેતા હતા પણ મને સમજાતું નહોતું, એટલે ચૂપ થઈ ગયા. पाछे गरीचारी में वह बाई उत्थापन समय स्नान करी मंदिर के किवाड़ खोली के भीतर जाई के देखे तो सिंहासन ઉપર શ્રી ઠાકોરજી નાહી. હવે આજે લીલા થઈ, એણે એમ કીધું કે તે મને જીવાડી. એ વખતે ઠાકોરજીને રાજભોગ ધરાવી સરાઈ અને પછી આને દર્શન કરાયા હતા, પેલા જમીનદારને. એ સરાયા પછી દર્શન કરાયા હતા. અને પછી આ અનોસર થયું અને એ દરમિયાનમાં આ ઘટના ઘટી. એટલે અનોસરમાં જ ઠાકોરજીએ સાંભળ્યું, આપણે એમ સમજીએ અત્યારે. અને પછી જ્યારે એણે 4 ઘડી એટલે 24 દોઢ કલાક પહેલાં જ્યાં બોલી ગઈ ને એ સમયે તો અનોસર જ હતું, પણ અનોસર બી અડધો સમય પતી ગયો હતો. કારણ કે 4 ઘડી એટલે 1.5 કલાક પછી એનો ઉત્થાપનનો સમય થતો હતો. અને જ્યાં ઉત્થાપન કરાવવા માટે લીલા મેવાની સામગ્રી સિદ્ધ કરવા માટે સ્નાન કરવા ગઈ, અને સ્નાન કરી અને મંદિરમાં જ્યાં દરવાજા ખોલીને જુએ તો સિંહાસન ઉપર જે રોજ દર્શન કરતી એ વસ્ત્રજી જે પધરાવ્યા હતા શ્રી ગોવર્ધનનાથજી સ્વરૂપ, એ અંતર ધ્યાન થઈ ગયા હતા, ત્યાં નહોતા. ઓર સબ સામગ્રી યથાસ્થિત હૈ, બધું એમનું એમ પડેલું છે. તબ વહ બાઈ ઠાકોરજી કો ગાદી ઉપર દેખે નહીં, तब वह बाई बहुत रोवन लागी, सो खेद बहुत करण लागी, सो खेद करत अपने गामते उज्जैन में कृष्ण भट्ट के घर आई. ता समय कृष्ण भट्ट और निहालचंद भाई दो बैठे हते. सो यह बात कृष्ण भट्ट के घर आई के वह बाई बहुत ताप करी रोई के कही. तब वह बाई सो कृष्ण भट्ट ने कहो, जो बाई हमारे श्री ठाकुर जी बनज व्यापार करत नहीं है. હવે આ તો જે વાત છે એ તો બધા વૈષ્ણવને લાગુ પડશે. હો કે કૃષ્ણ ભટ્ટના વચન એ બધા જ વૈષ્ણવોને ખૂબ જરૂરી છે શ્રવણ કરવા અને સમજવા. કૃષ્ણ ભટ્ટજીએ કહી દીધું કે ભાઈ આપણા અમારે એટલે કે આપણા ઠાકોરજી વાણી બનજ વ્યાપાર એટલે કે કામ ધંધામાં સમજતા કરતા નથી, કામ ધંધો કરતા નથી, એટલે કે લેવડ દેવડનો વેપાર કરતા નથી. એમાં સ્વાર્થની કે કોઈનું પાસે એહસાન લેવાની એવું બધું એમને ગમતું નથી. જો એસે લોગન કો દિખાઈએ એટલે કે આવા લોકોને ઠાકોરજીના દર્શન ના કરાવાય. પહેલી વાત તો આ કરી. એટલે જે ઘણા લોકોને ટેવ હોય છે ઠાકોરજીનો ચિત્રાજી પણ પોતાના મોબાઈલમાં રાખીને બધાને બતાવે કે જો મેં આવી સેવા કરી. આ એ લોકો માટે તો બહુ જ જરૂરી. और वे लोग ऐसी भांति वैष्णव जानी
અહસાન કરે તો વૈષ્ણવતા તો બીકાની, એટલે કે તમે વૈષ્ણવતાનો સોદો કર્યો. જેમ ઠાકોરજી આવું નથી કરતા. ઠાકોરજી જ્યારે બંધાય છે તો શ્રી વિઠ્ઠલ વલ્લભની કાનીથી તમે લીલામાં હતા એટલે તમને અધિકારી જાણીને તમારે ત્યાં પધારે છે. પછી તમારે ત્યાં શું આપો છો, શું ધરો છો એ નથી જોતા, એ પ્રેમ જુએ છે. પણ તમે આ લેવડ દેવડનું કર્યું કે એણે તને કંઈક એહસાન કર્યું, તે કીધું તે જીવાડી, એટલે આ દુઃખ આવ્યું છે. ताते अब तो सो वे तो सेवा सर्वथा न करावेंगे, अब તું अपने मन में को जाने सो કરી. છૂટી પડ્યા કે હવે તારે જે તારા મનમાં આવે એ કર. तब वह बाई कृष्ण भट्ट के ये वचन सुनी के चुप करी रही, पाछे हारी के अपने घर आई. ताते या जीव को अन्याश्रय है, ता या प्रकार डरपत रहनो. पाछे श्रीनाथ जी वा बाई के घर ते श्री गुसाई जी पास पधारे. तब या वा बाई के सब समाचार श्रीनाथजी ने श्री गुसाईजी સો કહે. મેં કહ્યું ને પ્રગટ થતા ને પછી બધું કહેતા કે હું તો આવી ગયો, હવે હું નહીં જાઉં કાકાશ્રી એને ત્યાં, પેલી ઉજ્જૈન વાળીને ત્યાં. તબ શ્રી ગુસાઈજી પ્રભુને કે વચન સુની કે ચૂપ કરી રહે, તાતે यह फल अन्याश्रय को दिखाए. भाव प्रकाश. सो श्री गुसाई जी भक्ति हेतु निर्णय ग्रंथ में कहो है सो श्लोक अन्य संबंध गंधोपी कंधरामेव बाधते. या में कहो जो अन्य संबंध को गंधहु कंधरा को बाध करनहारो है, सो वैष्णव को अन्य संबंध ते डरपत रहनो. सो यह बाई श्री गुसाई जी की ऐसी कृपा पात्र भगवदीय હતી. તાતે ઇનકી વાર્તા કહાં તાઈ કહીએ. એટલે આ પ્રસંગમાં એવું પછીથી વિચારવાનું કે આ ઠાકોરજી ગયા એટલે સેવા તો ગઈ, અને સેવા જાય એટલે આપણે સમજવાનું કે પછી તો જે જીવન છે એમાં એ લૌકિક આવેશ, આસુરી આવેશ અને બહિર્મુખતા એના સાથે એનું જીવન પૂરું કરવું પડે. એ તો જેણે અનુભવ કર્યો હોય સેવાનો, અને પછી જ્યારે સેવા જતી રહે એ લોકોને આ રામબાણ વાગ્યા હોય એને જ આ તો અનુભવની વાત છે. આમાં અને શબ્દોમાં વર્ણન ના થઈ શકે. પણ આનો અર્થ એવો નહીં સમજવાનો કે પુષ્ટિ માર્ગમાં આવી ગંભીર ભૂલ થયા પછી ઠાકોરજી જતા રહે પછી એની ગતિ એ લૌકિક થાય, એવું તો ના જ વિચારતા વૈષ્ણવો. લૌકિક ગતિ તો આની પણ નથી થવાની. પેલી દિલ્હી કે આગ્રાવાળી હતી કે જેમાં ગુસાઈજીએ બીજી વખત કીધું કે ના હવે તું ઠાકોરજી મને પધરાવી દે, કારણ કે ના પહેલી વખત કીધું અને ના પાડી, પછી બીજી વખત ગુસાઈજીને વિનંતી કરી. ગુસાઈજીને કહ્યું ઠાકોરજીએ કે આ તો આવીને આવી જ છે, મને સેવામાં શ્રમ આપે છે. પછી તો ગુસાઈજીએ જ વૈષ્ણવને કહી દીધું એ ગામના કે હવે તો આ ઠાકોરજીની સેવા તમારે કરવાની આવશે. ત્યારે વૈષ્ણવોએ કીધું કે એવું કેવી રીતે સંભવ થાય, એની શું કરવા અમને આપે સેવા ઠાકોરજીની? તો કે સામેથી આપશે. અને આપના વચન ખરેખર સિદ્ધ થયા. એના ઘરની દિવાલ પડી, એના બંને હાથ ભાંગ્યા અને સેવા કરી ના શકે એટલે એણે જ સામેથી બોલાયા અને કીધું કે હવે સેવા તમે કરજો. એટલે ઠાકોરજી આ રીતે ગયા. કેવી રીતે જાય છે એ તો અલગ અલગ રીત છે આ, પણ આનો અર્થ કોઈ એવો નહીં માનવાનો કે હવે એની લૌકિક ગતિ થશે, કદાપી નહીં. હા, એનું જીવન બહિર્મુખ આસુરા વેશમાં જશે હવે, પણ શરીર પડશે એટલે 3 અંતરાય કીધા છે. કોઈને એક જ જન્મમાં થાય, કોઈને 3 જન્મમાં થાય, પણ લીલા પ્રાપ્તિ તો નિશ્ચિત છે, એમાં કોઈ સંશય ન રાખતા. અને હજી પણ પ્રસંગ આવશે ન્યાસરેનો, ગજબ, એટલો સુંદર. જ્યોતિષ શાસ્ત્રીને પૂછવા જવાની બહુ ટેવ એને, અને જ્યોતિષ શાસ્ત્રી બી સામેથી પાછળ પડી ગયો કે તમને આ ગ્રહ નડે છે એટલે તમે આ કરાવો. એ પ્રસંગ તો એવો છે કે જે પણ જ્યોતિષ શાસ્ત્રી પાસે જતો હશે ને એ કાયમ માટે બંધ થઈ જશે. એટલે આજે આ પ્રસંગ અહીંયા સમયસર પૂરો થયો છે. આજથી મને જે ગઈકાલ વિચાર આવ્યો હતો કે હરિરાયજીનું શિક્ષાપત્ર મારે ખાલી શબ્દાર્થ જ લેવો અને ભાવપ્રકાશ બીજે દિવસે, એ પણ સુસંગત નથી સૈદ્ધાંતિક રીતે, કેમ કે મારે પોસ્ટ મૂકવાની થાય એમાં હું શબ્દાર્થ જ મૂકું અને પછી બીજે દિવસે એનો ભાવાર્થ જે છે ગોપેશ્વરજી પ્રભુકૃત વિવેચન એવું ન થઈ શકે. એટલે આજે સાથે સાથે જ લેવું પડશે. સમય સુંદર મળ્યો છે તો ગઈકાલનું પહેલાં તો જે વિવેચન રહ્યું છે એ આજે લઈએ ને પછી આગળનો શ્લોક અને શબ્દાર્થ વિવેચન સાથે. તો ગઈકાલે જે શબ્દાર્થ આવેલો 7મા શ્લોકનો, એમાં શ્રી હરિરાયજીએ કહ્યું કે શ્રી યશોદાજીના ખોળામાં શોભિત મુગ્ધ ભાવથી પૂર્ણ પ્રપંચ સંસારના વેરી અને ભગવદ સેવામાં બાદરૂપ લૌકિક હેતુના નાશ કરનારા શ્રી કૃષ્ણનું હૃદયમાં સ્થાપન કરવું.
આ ગઈકાલે શ્લોકનો શબ્દાર્થ મેં કહ્યો હતો. પછી જ્યારે હું આ જે પ્રસંગ છે, આ જે નામ છે શ્રી ઠાકોરજીનું આપણા પુષ્ટિ માર્ગમાં ખાસ પ્રગટ કરેલું. જો કે મર્યાદા માર્ગમાં પણ સંસારના વેરી જ કીધા છે. ભાગવતજીના કયા સ્કંદમાં અને કયા અધ્યાયમાં? 10મો સ્કંદ અને 88મો અધ્યાય 23, 24, 25મો શ્લોક છે. એમાં પણ આવું જ કીધું છે કે મર્યાદા માર્ગમાં પણ ભક્તિ કરે પછી ભગવાન એને લૌકિકમાં સફળ નથી થવા દેતા. એ લૌકિકમાં જેટલા પ્રયત્નો કરે એ કરવા દે, પણ પછી એને નિષ્ફળ કરી નાખે. એટલે પેલો થાકી જાય, હારી જાય, નિરાશ થઈ જાય. અને એ પછી એને આ ભગવાન પ્રભુ પોતે મર્યાદાના એને અન્ય મર્યાદા માર્ગીય ભક્તોનો સંગ કરાવે અને પછી એને ભક્તિ આપે. આ રીતે ક્રમ છે. એ જ વાત અહીંયા જુદી રીતે છે. અહીંયા તો આ પ્રભુ જ સંસારના વેરી એવો શબ્દ આવ્યો. એટલે ગઈકાલે મેં આને અનુરૂપ સુંદર ધોળ પણ લીધું હતું. એક જ ટૂંક લીધી હતી કે ઝડપથી સમજાય કે આ સંસાર વેરીમાં ભગવાન કરે શું. પણ એ અહીંયા કંઈક 2 ફોન આવ્યા, મિસ કોલ. મને ખબર નહીં કે મેં ફ્લાઇટ મોડ કરેલો છે તો પણ કેવી રીતે આવ્યા, અને એમાં મારું આ ડિસ્કનેક્ટ થઈ ગયેલું. એટલે હું લઈ લઉં છું અત્યારે ગઈકાલનું ધોળ. પછી પાછળથી મૂક્યું હતું મેં, પણ એનો અર્થ નહીં, કોઈ એ વાંચે સાંભળે નહીં, જુએ નહીં, એવું બની શકે યુટ્યુબ અને ઓડિયોમાં. એટલે તો શબ્દો જ લઉં છું ખાલી એના, કે સંસારના વેરી ભગવાનનું કાર્ય શું છે. તો મેં જે ભાવ કયો હતો કે આપણે જ્યારે બ્રહ્મસંબંધ મંત્ર બોલીએ છીએ સહસ્ત્ર પરિવત્સરથી લઈને, એમાં આપણે જે લીલાના તાપ અને ક્લેશનો જે આનંદ હતો, એ જે વિયોગનો આનંદ, એ બધું જો તિરોહિત થયો છે એવું શબ્દમાં આવે છે સંસ્કૃતમાં બ્રહ્મસંબંધના મંત્રમાં. એ તિરોહિત થયો છે એ અમને પ્રાપ્ત થાય. એ જ પુષ્ટિ માર્ગમાં. હવે તો એ સિવાય તો બીજું કોઈ સુખ છે નહીં. સર્વશ્રેષ્ઠ સુખ જ એ છે પુષ્ટિ માર્ગમાં. ભક્તિ માર્ગમાં બી એ જ સુખ છે, પણ ભક્તિ માર્ગમાં શ્રી અંગનો સંબંધ નથી. એ મેં જે કહ્યું પરમ દિવસે કે પેલી પરમેશ્વરીને ઠાકોરજી જે કુમારિકાઓને સુખ આપ્યું એમાં શ્રી અંગનો સંબંધ છે. એ મર્યાદા માર્ગમાં નથી. અધરામૃત મર્યાદા માર્ગમાં નથી. રાસલીલા મર્યાદા માર્ગમાં નથી. માન લીલા, દાણ લીલા, નૌકા વિહાર લીલા, જળ વિહાર લીલા, કેલી ક્રીડા, નિકુંજમાં લીલા, કંદરાની અંદર લીલા, આ બધું નથી મર્યાદા માર્ગમાં. એટલા માટે એ જે તાપ દર્શનનો જે લીલામાં હતા એ લોકોને તો અંદર બીજ રૂપે પડ્યો છે. હવે એને અંકુરિત કરવાનો છે. એના માટે તો બ્રહ્મસંબંધ છે. અને અંકુરિત કરવાનું છોડી અને જો લૌકિકમાં પડી જાય છે તો પછી ઠાકોરજીને એમ થાય છે કે આ તો આટલા જન્મો તો આમે ફરતો આવ્યો છું ને આ જ કરતો આવ્યો છું, હવે તારે આ કરવું છે ના, હવે તો તે આમે પાવર ઓફ એટર્ની મને આપી દીધી છે. જો પ્રભુને અધિકાર બી આપ્યો છે, આપણે એ ધારે કરી શકે. એક વખત વકીલને કે કોઈ પોતાના સગા ભાઈ કે કોઈ મિત્રને પાવર ઓફ એટર્ની એવી રીતે જો આપી દે કાયદાકીય રીતે પોતાની મિલકત માટે, ખાલી ઓનલી મિલકત, તો એ ધારે ને એ નિર્ણય લઈ શકે એને વેચવાનો, ભાડે આપવાનો કે કંઈ પણ કરવાનો. આ એક એવો કાયદો છે. તો આપણે તો એટલી મિલકતની નથી આપી, આપણે તો સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તિરોભાવોહમ, આ જે મૂળ સુખ છે એના માટે આપણે જે આપ્યું છે એ આપણે યાદ રાખવાનું છે. કે એમાં આપણે આપની પત્ની, પતિ, પુત્ર, માતા પિતા, કુટુંબ, દ્રવ્ય, આ દેહના ધર્મો, ઇન્દ્રિયોના ધર્મો, આત્માના ધર્મો, આ બધું આપણે તો પાવર ઓફ એટર્ની કરતાં વધારે આપી દીધું છે. એટલે હવે રાઇટ્સ છે એમની પાસે કે આપણું એ લૌકિક બગાડી શકે છે, અને બગાડે જ છે. અને એમનું નામ જ પાડી દીધું છે સંસારના વેરી. તો એ ટૂંક છે, માયાના બંધન તોડે રે પ્રેમ પ્રભુનો, એ ચિત્ત ચરણમાં જોડે રે પ્રેમ પ્રભુનો. એટલે માયાના બંધન તોડે ત્યારે કઠોર લાગે છે, પણ ચિત્ત ચરણમાં જોડે ત્યારે સમજાય છે કે રાખો રાખો હૈયામાં એ ભાવ, લીલા ઈશ્વરની સોંપી દેવું આ જીવનનું નાવ, લીલા ઈશ્વરની દુઃખ દેનારા સાચા ઉપકારી થતા, પ્રભુ પાસે એ પકડીને ખેંચી જતા, આપે અનેરો એ લાભ લીલા ઈશ્વરની. ત્યારે સમજાય છે. એટલે આ ટૂંકનો ફરી લઈ લઉં આ ટૂંક શબ્દોથી. માયાના બંધન તોડે રે પ્રેમ પ્રભુનો, એ ચિત્ત ચરણમાં જોડે રે પ્રેમ પ્રભુનો, જે દુનિયા લાગે મીઠી બનાવે છે ખારી, દેખાડે છૂટવા બારી પ્રેમ પ્રભુનો. શ્રીજી પ્રેમ પ્રભુનો સંસારને સળગાવે,
કઈ જીવન પલટા લાવે પ્રેમ પ્રભુનો. એટલે સંસારને પણ સળગાવી નાખે છે. કયો સંસાર? કે જે લૌકિક જે સંસાર છે, ઘરમાં હોય કે બહાર હોય, એને નિષ્ફળ કરી નાખે છે. ત્યાં સુધી કે જેમ અત્યારે બને છે આજકાલ લોકોના કુટુંબમાં કે જે વૈષ્ણવ ના હોય તો પછી એ દૈવી જીવને જો એ કંઈક નડતો હોય તો પછી ઠાકોરજી એને ઉપાડી પણ લે છે, દેહથી જ એને છૂટો કરી નાખે છે. પછી છે મૂળમાં આત્મા એટલે અમર છે, બીજો જન્મ થાય, પણ અહીંયા તો નહીં. ઠાકોરજી પોતાના જીવોને તો એ શ્રમ નથી પડવા દેતા. એટલે સંસારના વેરિફિકેશન મેં કાલે જે લીધું હતું, પણ એ મોબાઈલમાં કોઈનો મિસ કોલ હતો અમારા મેડિકલ સ્ટોરમાંથી, એટલે અટકી ગયું. પછી ફરી મિસ કોલ આવ્યો, કોઈક બીજો આવ્યો, એટલે ફરી અટક્યું. એટલે 2 વખત મેં ક્લિપ પાછળથી મૂકી, એના માટે ક્ષમા. હવે વિવેચનમાં કહે છે કે શ્રી કૃષ્ણ કેવા છે? તો કે એમને શ્રી યશોદાજીના ખોળામાં લઈને, યશોદાજી ખોળામાં પોતાના ખોળામાં લઈને ખીલાવે છે ત્યારે પરમ શોભા આપે છે. મુગ્ધ બાળકની માફક શ્રી યશોદાજીના કંઠમાં વીંટળાઈ વળે છે. પ્રપંચ, આ દેહ સંબંધી, સ્ત્રી, પુત્ર, પતિ, ગૃહ, લૌકિક, વૈદિક કાર્ય એની સાથે વેર રાખે છે. બોલો, કોઈ દિવસ કોઈ સાંભળ્યું ભગવાન વેર રાખે? આપણે મર્યાદા માર્ગના ભગવાન તો કેવા હોય, અમારા માટે તો બધા સરખા. પણ ના, ગોવર્ધનનાથજી પુષ્ટિ માર્ગના છે એ તો કેવા છે? એ તો કહે છે કે વેર રાખે છે આ બધાની સાથે, જે લોકો પણ પ્રપંચી છે. પ્રપંચી એટલે જેમને ગોવર્ધનનાથજી, શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ, વ્રજભૂમિ અને વૈષ્ણવોમાં પ્રેમ નથી, એ લોકો માટે. કારણ કે પોતે સંસાર વેરી છે, સંસારમાંથી મુક્તિ આપે એમ છે. તેથી સાંસારિક કાર્યમાં મનને આસક્ત થવા દેતા નથી. જે સંસારના પદાર્થો, સ્ત્રી, પુત્ર, ગૃહ, દ્રવ્ય, જેમાં પણ ભક્તનું ચિત્ત આસક્ત છે તેને પ્રભુ હરી લઈ અને ભક્તનું ચિત્ત પોતાનામાં નિરુદ્ધ કરે છે. એટલે વિચારો કે આ બધું લૂંટી લે એટલે શું દશા થાય. પછી દ્રષ્ટાંત આપે છે કે યશોદાજીએ જેમ સ્તનપાન કરાવતા ઠાકોરજીને જમીન પર પધરાવી અને દૂધ ઉભરાતું રોકવા દોડ્યા, તો ઠાકોરજીએ ક્રોધ કરી અને કેવી રીતે બધું તોડ્યું ફોડ્યું એ, અને ગોપીજનોની માખણની ચોરી, દહીં દૂધની માટલીઓ ફોડવી અને લૂંટાવવું, આ પણ એ જ ભાવ. કારણ કે એ લોકો માટે દ્રવ્ય હતું, ગોપીજનો માટે. તો એ બધું લૂંટી લે એટલે કેટલું દુઃખ પડે. આ સાધારણ વાત નથી. જ્યારે દુઃખ પડે, પ્રભુ કઠોર થઈ જાય અને માયાના બંધન તોડવાના શરૂ કરે, ત્યારે તો આપણને પ્રભુ દુશ્મન જેવા દેખાય. હકીકતમાં જો ને, હરિદાસજીએ આ જે પત્ર લખ્યા છે, કેમ લખ્યા છે? કે ગોપેશ્વરજી પ્રભુ અત્યાર સુધી જે વહુજીની સાથે નિત્ય સુંદર જીવન જીવી રહ્યા હતા, અને ઉંમર પણ કેવી નાની હતી, કારણ કે હરિદાસજીના લઘુભ્રાતા છે, અને એમના વહુજીને લીલામાં જવાનું થયું અચાનક, કોઈ કારણ વગર. એટલે કે એવું કંઈ નાની માદગી પણ નહીં. તો જ આ પત્ર લખ્યા હોય ને અગાઉથી, આપને ખબર હતી. એટલે તો જ્યારે આવી રીતે કઠોર થઈ જાય ત્યારે કંઈ સહન ના થઈ શકે, એટલે તો આ પત્રો છે એમને સમજ આપવા માટે ગોપેશ્વરજીને, કે આપ જરાય ના વિચારતા, આમાં કશું જ ઠાકોરજીની જ મરજી છે આ. એટલે અહીંયા કહ્યું કે ઠાકોરજી જ્યારે પણ કઠોર થાય છે ત્યારે તો બધું જ લૌકિક નાશ કરી નાખે છે, પણ છેવટે ચિત્ત આપનામાં પરોવી લે છે. આ એવી કૃપા છે કે જે બ્રહ્મસંબંધ મંત્રમાં આપણે માગેલી છે, આપણે એટલે આપે છે. બીજાની સામે તો અમારા ગોવર્ધનનાથજી જોતા પણ નથી. આ પ્રસંગમાં વિવેચન તમે અત્યારે આટલું લીધું, કાલે તમે આજે ફરી થોડું વાંચજો, હજી છે સાધારણ પાછળ. પ્રપંચને ભૂલાવે છે આ પ્રભુ, આ લીલા કરે છે ને એમાં. એટલે કે આપણે જે પડ્યા છીએ લૌકિકમાં એ છોડાવે છે, એમ કહી શકાય. હવે સીધો 8મો શ્લોક છે, એનો શબ્દાર્થ પહેલાં તો કે સ્વપ્રવેશાર્થ, હૃદયમાંથી કામ દોષ દૂર થાય ત્યારે પ્રભુનો આવિર્ભાવ થાય, તે અર્થે આ શ્લોક છે. કે કામ સર્વ દોષને નિવૃત્ત કરનારા, કામ વગેરે સર્વ દોષને નિવૃત્ત કરનારા, અને પ્રભુને લીધે જેઓએ સકલ લૌકિક વૈદિકનો ત્યાગ કર્યો છે એવા સ્વીય ભગવદીઓની પરમ વિપ્રયોગ આરતીને જ મહોત્સવ રૂપ માનનારા શ્રી કૃષ્ણને હૃદયમાં સ્થાપવા. આ જે આજ્ઞા છે એમાં શ્રી હરિરાયજી શ્રી ગોપેશ્વરજીને કહે છે
કે કયા શ્રી કૃષ્ણને હૃદયમાં સ્થાપવા? તો કે જે કામ, જે વાસના છે ને લૌકિક જીવનમાં, એ દોષ કામ વગેરે અનેક છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર બધા જ, એ દોષને નિવૃત્ત કરનારા છે આ પ્રભુ. એવું મનમાં દ્રઢ સંકલ્પ રાખવો, પછી આપણને દુઃખ નહીં થાય કે જો આ તો આમનો સ્વભાવ જ છે. જેમ સંસાર વેરી કીધા ને, હવે એમનું કાર્ય બતાવે છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે દોષને આપ નિવૃત્ત કરે છે. અને પ્રભુને લીધે જેઓએ સકલ લૌકિક વૈદિકનો ત્યાગ કર્યો છે, એટલે કે જેમણે પ્રભુને માટે બધું જ છોડી દીધું છે સંસારનું, જેમ ગોપીજનોએ ઠાકોરજી માટે સંપૂર્ણ લૌકિક વૈદિકનો ત્યાગ કર્યો હતો, તે જ વાત એવા સ્વીય ભગવદીઓ, એવા ઠાકોરજીના પ્રિય ભગવદીઓ ની પરમ વિપ્રયોગાર્થીને જ મહોત્સવ રૂપ માનનારા, અને શ્રી કૃષ્ણને એવા જ જીવો પ્રિય લાગે છે, જેમાં આપણને બહારથી શું દેખાય કે આનામાં તો કંઈ બુદ્ધિ જ નથી, આનામાં તો કશું ભેગું જ નથી કર્યું, આનામાં તો સંસારમાં જીવવાની અંદર જે રીત છે કે પહેલાં ભેગું કરવું, દબાઈ રાખવું, એને છુપાઈ દેવું અને પછી વાપરવું, આવી તો કોઈ એનામાં છે જ નહીં. તો ખરેખર તો આ લૌકિક લોકોની દ્રષ્ટિ છે. પણ જુઓ, વૈષ્ણવોની દ્રષ્ટિમાં કયા વૈષ્ણવો ઠાકોરજીને પ્રિય છે એ વાત આજે કરી લીધી આ શ્લોકમાં. તો આમાં એક ટૂંક લઈશ એટલે જલ્દી સમજાશે દોડની, કે મૂર્ખા જગનારે પ્રભુની નજરે તો ડાયા, મૂર્ખા જગનારે પ્રભુની નજરે તો ડાયા. જગના દ્રષ્ટિએ મૂર્ખા એટલા માટે કે એમની પાસે દ્રવ્ય નથી, એ ફક્ત ઠાકોરજીને ભરોસે જીવન જીવી રહ્યા છે. એમને ભોગ ધરીને સેવા હોય તો કે ના હોય તો પણ મનોમન ગોવર્ધનનાથને ભોગ ધરીને સત્સંગમાં જ, સ્મરણમાં જ સમય વ્યતીત કરી રહ્યા છે. એટલે લોકોની દ્રષ્ટિએ કેવા? મૂર્ખા જગનારે પ્રભુની નજરે એ તો ડાયા. હવે આગળ, જગના ડાયા ભેગું કરતા નાશ થનારી ચીજો, જગના ડાયા ભેગું કરતા નાશ થનારી ચીજો, અને ભક્તો મૂર્ખા એટલા માટે, ભક્તો મૂર્ખા એટલા માટે પર જેનાથી માયા, માયા એનાથી પર થઈ જાય. ઠાકોરજીને જે ભજે, સંપૂર્ણ સરેન્ડર થાય એટલે માયા પછી એની ઉપર હામી ના થઈ શકે. આ રીતનો સુંદર ભાવ છે આ. હવે વળી સમય થઈ ગયો છે એટલે હવે આજથી એક નવો સંકલ્પ કરું છું. વૈષ્ણવ માફ કરજો મને, ના થાય તો પછી તમને જેમ ઠીક લાગે એમ, પણ માફ ના થાય તો પણ મને વાંધો નથી. પણ મારે એક આજથી સંકલ્પ કરવો પડ્યો કે રોજ શિક્ષાપત્રોમાં શબ્દાર્થ જ લઈશ, એનું વિવેચન એ હવે જ્યારે ફરી સમય મળશે, 84-252 વૈષ્ણવની વાર્તા પૂરી થશે પછી જ લઈશ. હવે સર્વોત્તમજીમાં પણ એ જ પ્રમાણે ટૂંકમાં વર્ણન. પણ એ પહેલાં આજે ભલે 2 મિનિટ વધારે જાય, પણ મને એમ થાય છે કે રોજ હું જે પોસ્ટ મૂકું છું ને એમાં શ્રી યમુનાજીના 41 પદનું રોજ એક પદ, અને એમાં ભગવતી પ્રસાદ અથવા તો વિઠ્ઠલદાસ બાપોદરા જે મારી પાસે અવેલેબલ હોય એની ક્લિપ પણ સાથે રાખું છું. પહેલી ટૂંક હોય છે ખાલી એમાં. પણ મને એમ થાય કે એમના વિશે તો હું કંઈ કહેતો નથી, જો કે જે બોલાવું છું શ્રી શ્યામ સુંદર યમને મહારાણી કી જય એમ. પણ આજે મને એમ થયું ભાવ કે આજે જે 40મું પદ આવ્યું છે, આવતીકાલે તો વિરામ થશે, તો આજે એક પદ જે છે એમાં મને ભાવ પ્રગટ થયો છે એટલે હું લઉં છું. એ જે શબ્દો છે 40મા પદના, એને અનુસંધાનમાં જ મારી પાસે મને સૌથી પ્રિય એવું દોડ છે કે મને બહુ જ પ્રાણથી એ વાલું છે, હિન્દીમાં છે. એના શબ્દો આજે આ પદ સાથે બિલકુલ સંલગ્ન છે. તો 40મું પદ છે પરમાનંદદાસજીનું, શ્રી યમુને સુખકારિની પ્રાણપતિ કે, जिन्हे भूली जात पिय तिन्हे સુધી કરી દેત. આખું પદ પણ નહીં લઉં, પણ આ પહેલી જ ટૂંકમાં જે કહેવા માગે છે પરમાનંદદાસજી કે શ્રી યમુને સુખકારની પ્રાણપતિ કે, એટલે પહેલું જે શબ્દ વાક્ય છે એ તો બરોબર છે કે શ્રી યમુનાજી એ પોતાના ઠાકોરજીને સુખકારની છે, એટલે કે સુખ આપનારા છે, એ તો બરોબર છે. પણ બીજું જે છે લીટી એ બહુ જ આપને જ ખાલી એ સુહાય છે, બીજા કોઈ નહીં. કારણ કે આપનો સ્વભાવ એવો છે ને, जिन्हे ભૂલી જાત પિય, જે દૈવી જીવને, લીલાના જીવને ઠાકોરજી ભૂલી જાય એટલે કેટલી દુઃખદ ઘટના કહેવાય. એ ઠાકોરજીના ચિત્તમાંથી નિજજનનું સ્થાન જતું રહે, સમજી લેવાનું કે પછી એનો તો આરો નથી ક્યાંય. હવે એનો તો ક્યારે નંબર લાગે,
ત્યારે સુધી આવે આપને. પણ ત્યાં યમુનાજી એવી કૃપા કરે છે કે એની સુધી, કારણ કે યમુનાજીને તો એ પણ ખબર પડી જાય છે કે આ અમારા જીવોમાંથી આ જીવનું તો ઠાકોરજીએ ચિત્તમાંથી નામ જ ભૂસી નાખ્યું છે, ભૂલી ગયા છે. ભૂસી નાખ્યું એટલે એમને વિસ્મૃત કરી દીધા એ વૈષ્ણવને. તો યમુનાજીને નથી રહેવાતું. અને યમુનાજીનો સ્વભાવ તો જુઓ તમે કે એ જીવનું વિસ્મૃત થવું પણ જાણી જાય છે અને એ જીવની પછી સુધી પણ કરાવી લે છે. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય. એટલે આજે હું ટૂંક લઉં છું. આવતીકાલે 41 પદ પૂરા થશે, એનું કશું નહીં લઉં, પણ આજનું આ લઈશ કેમ કે મારી પાસે એક જ સુંદર મને ભાવતું ગમતું અને પદ છે અને આની સાથે બરાબર એ સુસંગત છે. શ્રી યમુને हमारी सुधी लेना, भुलाए नहीं देना, ये विनय तुमसे बार बार है. तूने लाखों की विपदा टारी, तूने मेरी ही शुद्ध बिसराई. मेरी विपदा प्रभु को सुनाना, भुलाए नहीं देना, ये विनय तुमसे बार बार है. જુઓ, યમનાથજીનું કેટલું મોટું આ કૃપાનું પરિણામ છે કે એ જીવના વિશે બી જાણી જાય છે કે કોને ભૂલી ગયા. અને એટલે આપણે યમનાથજીને હવે શું પ્રાર્થના કરવાની? જબ કાના નિકટ તુમ જાના, वहाँ चर्चा भी मेरी चलाना, मेरी बिनती प्रभु को सुनाना, भुलाए नहीं देना, ये विनय तुमसे बार बार है. मैं हूँ चरणों का दास तुम्हारा, कोई दूजा न जग में हमारा. मेरी अर्ज प्रभु को सुनाना, भुलाए नहीं देना, ये विनय तुमसे बार बार है. श्री यमुने हमारी सुधी लेना, भुलाए नहीं देना, ये विनय तुमसे बार बार है. ये विनय तुमसे बार बार है, ये વિનય તુમસે બાર બાર હૈ. એમને એમ યમુનાજીને માં નથી કહેવાતી. કેવી છે માં? ઠાકોરજીના હૃદયમાંથી વિસ્મૃત થાય એની પણ જાણ થઈ જાય છે આપને, અને પછી સુધી લેવડાવે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મૈયા કી જય. હવે આજના સર્વોત્તમજીમાં જે નામ આવ્યું 92મું નામ, તલીલા પ્રેમ પુરીતાય નમઃ. આ નામમાં શ્રી ગોકુલનાથજી પહેલાં તો અર્થ કહે છે કે આ નામનો અર્થ શું છે. તો કહે છે કે શ્રી વલ્લભને ગોવર્ધન પ્રિય છે, એ અર્થ છે આનો. તલીલા પ્રેમ પુરીતાય નમઃ એટલે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને ગોવર્ધન પ્રિય છે અને તેનું કારણ છે એવું લખ્યું છે શ્રી ગોકુલનાથજીએ, કે જેમાં ઇન્દ્રના ભયથી જ્યારે ઠાકોરજી શ્રી કૃષ્ણચંદ્રનું શરણ વ્રજ ભક્તોએ લીધું, ગોપીઓએ, પરંતુ આશ્રય તો શ્રી કૃષ્ણ પ્રભુએ તે વખતે ગિરિરાજ ગોવર્ધન મહારાજનો કરાયો. એનું કારણ આવી ગયું ગઈકાલે, કે ઠાકોરજીએ જ કહ્યું કે જે સુખ મને મળે છે, જે માધુર્ય રસ મને મળે છે સ્વામીજી સાથે અને ગોપીજનો સાથે, એવું જો તમારે જોઈતું હોય, ગોપીજનનો ભાવ તમારે પ્રગટ કરવો, લાભ લેવો હોય ગોપીજન તરીકે, તો આ સુખ મને જો ગિરિરાજ ગોવર્ધનથી મળે છે તો તમને પણ ગિરિરાજ ગોવર્ધનના શરણે જવું પડશે. આ વાત જે ગઈકાલ આવી એ જ વાત સાથે આ નામમાં પણ આજ્ઞા કરે છે કે ઇન્દ્ર ભયથી શરણું પ્રભુનું લીધું, પણ પ્રભુએ આશ્રય ગોવર્ધનનો લેવાનો કીધો. અને પછી જે અનુભવ કરાવ્યો છે કે જે સ્વરૂપાનંદનો અનુભવ, એટલે 7 દિવસ સુધી આમાં આજે લખ્યું છે ગોકુલનાથજીએ કે એમને ભૂખ તરસ ના લાગવા દીધા. એટલે એમને કોઈ શૌચાદી ક્રિયાની ખબર જ નથી પડવા દીધી, એવી લીલા કરી. કેમ? તો કે એ 7 દિવસ એમને કયો લાભ મળ્યો? તો કે સ્વરૂપાનંદનો. એટલે કે ગિરિરાજને ધારણ તો કર્યા છે, પણ ગિરિરાજને ધારણ કર્યા પછી એમને શું અનુભવ થઈ રહ્યો છે ગોપીજનોને, ગોપજનોને? તો કે ગોવર્ધનની અંદર જે લીલા થાય છે, એમાં જે ઠાકોરજી સ્વામીની સાથે જે લીલા કરે છે, એ સ્વરૂપાનંદનો અનુભવ, જે પોતે નિજ
પોતાનું સ્વરૂપ છે ગોલોકમાં, એમાં જે સુખ મળેલું છે એ બધો અનુભવ અહીંયા કરાવ્યો. આ નામમાં આજે એ પ્રસંગ આવશે. દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરનન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા